રાધનપુરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાને લઈને આપ્યું છે આવેદનપત્ર અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા આપવામાં આવ્યું છે આવેદનપત્ર અગાઉ પણ રાધનપુરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા અપાયું હતું આવેદનપત્ર જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો મંગળવારથી રાધનપુર મામલતદાર કચેરી ખાતે યોજાશે ધરણા કાર્યક્રમ છે કે સિંહ સાથે મનુ ઠક્કર રાધનપુર। અમારે અવારનવાર અહીંથી જવાનો રસ્તો છે, મહાદેવજીના મંદિરે જવાનો રસ્તો છે અને સતત હિન્દુ સમાજ અહીંયાથી નીકળતો હોય અને જાહેરમાં જ્યારે આવી વખતે દુકાનો કતલખાના દુકાનો જો ચાલુ હોય તો એમને અમે રજૂઆત આવેદનપત્ર કાપીને એવું કીધું હતું કે તમે આ બંધ કરી દો તો સારું। તો અમારે આવનારા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો એની પહેલાં તમે આ કાર્યવાહી કરો અને ગેરકાયદેસર હોય તો એને બંધ કરી નાખો અને જો બંધ કરવામાં ન આવે તો લાયસન્સ હોય તો લાયસન્સ પ્રમાણે તમે આગળ એની પેલું કરો। એ આપણા ધર્મ માટે સાહેબ આપણે આ રાધનપુર વિસ્તારમાં અને આ કતલખાના છે પણ કાયદેસર લાયસન્સવાળા હોય ચલાવો સાહેબ। બીજું ધર્મ સામે આજનું ના કરો, પેલું કોઈ ગાય બીજું ત્રીજાનું અને ચીફ મિનિસ્ટરને આપણે અરજી આપવા ગયા હતા, એને અરજી આપી છે કે હવે કાર્યવાહી એની કરશું ઉપર ચીફ મિનિસ્ટર સાહેબે અમે ગયા હતા બધા ભેગા થઈને 25-50 જણા થઈ આ ધર્મ માટે કે બધું થોડું બચાવ રાખો તો બધા આપણે ભાઈચારો બન્યો રહે, આપણું ચાલી જાય અને ધર્મ જળવાઈ રહે। જય સિયારામ।